ની અંદર 2 ફુગ્ગા ફૂલાવ્યા છે। ટીમ બી ના જે પણ વિદ્યાર્થીઓ હતા એમને 1 મિનિટ ની અંદર 6 ફુગ્ગા ફૂલાયા છે અને ટીમ સી ના વિદ્યાર્થીઓ હતા એમને 1 મિનિટ ની અંદર 3 ફુગ્ગા ફૂલાયા છે। ટીમ ના બી ના વિદ્યાર્થીઓ 3 ફુગ્ગા ફૂલાયા છે અને ટીમ ઈ ના વિદ્યાર્થીઓ પણ 3 ફુગ્ગા ફૂલાયા છે। તો આ જે ફુગ્ગા ફૂલાવાની જે સ્પર્ધા હતી, રમત હતી, એની અંદર ટીમ બી ના વિદ્યાર્થીઓ હતા ધોરણ 5 ના, એક ટીમ બી વિજેતા બની છે। એક ટીમ બી નું નામ છે જય અર્બુદા ટીમે આ ફુગ્ગા ફૂલાવાની અંદર પોતે વિનર ટીમ બની છે, વિજેતા ટીમ બની છે। તો એમના માટે જોરદાર તાળીઓ દ્વારા આપણે ભુરાભાઈ આ ચોકલેટ બોર્ડ સ્પર્ધાની અંદર વિનર બન્યા છે અને એમના ટીમ લીડર છે ખેતેશભાઈ અને સપનાબેન, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન। વિદ્યાર્થી ચૌધરી મિલનભાઈ પ્રવીણભાઈ આ વિજેતા જાહેર થયા છે અને એમના ટીમ લીડર છે ભારતીબેન અને અંકિતાબેન, એમને એમની ટીમના વિદ્યાર્થીને વિજેતા બનાવવા। ઘૂંટણ દોડ સ્પર્ધા હતી, બાલ મંદિરના વિદ્યાર્થી હતા, એમને પોતાનું આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આપ્યું છે અને દરેક ટીમમાંથી જે વિદ્યાર્થી વિનર બન્યો હતો અને ફાઇનલ રાઉન્ડની અંદર જે વિદ્યાર્થીઓ દરેક ટીમમાંથી રમ્યા હતા એમાંથી ટીમ ઈનો વિદ્યાર્થી સચિન હમીરાભાઈ આ વિનર થયો છે અને એમના ટીમના નેતૃત્વ કરી રહ્યા હતા સુખીબેન અને ઉત્તમભાઈ અને એમની ટીમનું નામ के मटके झटके मारे हैं तू आज शोला तो हम भी फुवारे हैं तू आसमां पे है तो चांद तारे हैं हम। ધોરણ 2 ના વિદ્યાર્થીઓ પોતાનું પ્રદર્શન કર્યું છે અને એની અંદર ટીમ ઈના વિદ્યાર્થી ચૌધરી હેતલબેન વાલાભાઈ અહીંયા વિનર થયા છે અને એમના ટીમનું નામ છે જય હનુમાન। मस्ती में डोले बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे बम बम बोले मस्ती में डोले बम बम बोले मस्ती में तू डोल रे। भला मछलियां भी क्यों उड़ती नहीं, ऐसे भी सोचो ना सोचो।